નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે જો કોઈ વ્યક્તિ કોઈ કટોરો કે વાડકો લઈને તમારી પાસે આવે ને તો તેમ ન સમજવું કે તે માગવા માટે આવ્યો હશે. એમ પણ બને કે તે કદાચ કોઈને વહેંચીને આવ્યો હોય. જી હા દોસ્તો, સરસ મજાની આ મોટિવેશનલ સ્ટોરી છે. અંત સુધી સાંભળશો તો જીવનમાં કંઈક તમને શીખવા મળશે. કોઈ એક વેપારી હતા. તે રૂપિયા પૈસે ઘણા બધા ધનિક હતા. તેમને ઘોડા પાડવાનો ખૂબ જ શોખ હતો. તેમને થયું કે એક ઘોડો તો મારી જીવનમાં મારે પાડવો છે. બાજુના શહેરમાં એક ઘોડો વેચનાર વ્યક્તિ આવ્યો હતો. તેની પાસે જઈને સરસ મજાનો ઘોડો તેમણે પસંદ કર્યો. ઘોડાની કિંમત હતી 1 લાખ રૂપિયા અને તેની સાથે ઘોડાની ઉપર જે શણગાર આવે છે, જે બેસવાની સીટથી માંડીને તમામ વસ્તુઓ ડેકોરેટિવ હતી. એટલે 1 લાખ રૂપિયા તે ઘોડા વેચનારને આપે છે અને એ વેપારી એ ઘોડો લઈને ઘરે આવે છે. હવે એ જે વેપારી ઘોડો લઈને ઘરે આવે છે ત્યારે તેના ઘરે જે નોકર હોય છે તેને કહે છે કે ઘોડાને રોજ તારે નવડાવી દેવાનો અને તેનું ડેકોરેશન છે તે પણ તારે સ્વચ્છ અને સુઘડ રાખવું. આજે જ ઘોડાને પહેલો નવડાવી દે. ઘોડાને નવડાવવા માટે નોકર તેને લઈ જાય છે અને તેના પર જે ઘોડા પર બેસવાની જે સીટ હોય છે તે સીટ એ ખસેડે છે ત્યારે સીટ નીચેથી એક મખમલનો પટ્ટો હોય છે અને તેની કિનારી ઉપર એક નાનકડી પોટલી લટકેલી હોય છે. એ નોકરે પોટલી ખોલીને જોવે છે તો તેની અંદર 10 હીરા હોય છે. તે તરત જ દોડતો પોતાના શેઠ પાસે જાય છે અને કહે છે, શેઠજી, તમે ઘોડો લાવ્યા છો, પરંતુ એ જે ઘોડો છે તેની બેસવાની સીટની નીચે એક મખમલની પટ્ટો હતો, તેની કિનારી ઉપર એક નાનકડી પોટલી હતી જેની અંદર 10 હીરા છે. કદાચ તે જે હીરા છે એ ઘોડો વેચનાર વ્યક્તિના પણ હોઈ શકે છે. એટલે જે નોકર હતો એ શેઠજીને કહે છે, શેઠજી, તમે તો માલામાલ થઈ ગયા. શેઠજી કહે છે કે મારે આ નકામા હીરા અથવા તો મારી મહેનત વગરનું છે, મારે જોઈતું નથી. ત્યારે નોકર કહે છે કે શેઠજી, એમને ક્યાં ખબર પડવાની છે કે તમારે તો ખાલી એટલું જ કહેવાનું કે ઘોડાના પૈસા આપે છે ને ઘોડો ખરીદી લાવ્યો છે, આપણે છૂટા. શેઠજી, તમારું જીવન બની જશે, આ હીરા તમારી પાસે રાખો. શેઠજી કહે છે કે ના, એ જે ઘોડો તે તૈયાર કર્યો છે ને એ ઘોડાને ફરીથી તૈયાર કર, હીરા પણ ત્યાં જ બાંધી રાખ, હું હમણાં જ 15-20 મિનિટમાં જઈને આવું છું. શેઠજી ઘોડો લઈને નીકળે છે અને જે વેપારી હોય છે, જે ઘોડો વેચનારો વ્યક્તિ હોય છે, તેની પાસે જઈને પહોંચે છે. તેને કહે છે કે ભાઈ, હમણાં જ થોડા સમય પહેલાં તારી પાસેથી ઘોડો લઈ ગયો હતો, પરંતુ તને કદાચ ખ્યાલ નહીં હોય કે આ ઘોડામાં તે તારી કોઈ કિંમતી વસ્તુ છુપાવી છે. એટલે કહ્યું કે આ ઘોડાને જ્યારે અમારો નોકર સાફ સફાઈ માટે તેને કરતો હતો ત્યારે બેસવાની સીટ નીચેથી આ 10 હીરાની એક પોટલી મળી આવી છે. ત્યારે પેલો ઘોડો વેચનાર વ્યક્તિ કહે કે ભાઈ, ખરેખર ચોક્કસથી હું આ એક પોટલી કેટલાય સમયથી શોધતો હતો, મને હું એ પણ ભૂલી ગયો હતો કે મેં તેને ક્યાં છુપાવી છે અને તમે અત્યારે લઈને આવ્યા અને મને મારા જે 10 હીરા હતા તે મળી ગયા છે. ત્યારે તે ઘોડો વેચનાર વ્યક્તિ એ શેઠજી ઉપર ખુશ થઈ જાય છે અને કહે છે કે શેઠજી, આમાંથી હું તમને 2 હીરા ખુશ થઈને આપું છું. ત્યારે શેઠજી કહે છે કે ભાઈ, આમાંથી ઓલરેડી મેં 2 હીરા મારી પાસે જ રાખ્યા છે. ત્યારે પેલો ઘોડો વેચનાર વેપારી ગુસ્સે થઈ જાય છે અને તેને થાય છે કે આની નિયતમાં ખોટ છે, પહેલેથી જ 2 હીરા કાઢી લીધા છે. ત્યારે ઘોડો વેચનાર વ્યક્તિ હોય છે તે હીરાની પોટલી જુએ છે અને ધડાધડ હીરા ગણવા લાગે છે તો અંદર 10 હીરા હોય છે. ઘોડો વેચનાર વ્યક્તિ કહે છે કે તમે તો એમ કહો છો કે 2 હીરા કાઢી લીધા છે, તો આ તો 10 હીરા તો હાજર જ છે, તમે બે હીરા ક્યાં કાઢ્યા છે? ત્યારે પેલો જે વેપારી હોય છે ને કે ભાઈ, હું આ હીરાની વાત નથી કરતો, મારી પાસે જે 2 હીરા છે ને તે હીરા છે વફાદારી અને આત્મસન્માનના. એ 2 હીરા મારી પાસે જીવનમાં છે ને, હું જીવન જીતી જઈશ. એટલે મિત્રો, કહેવાય છે ને કે એક વ્યક્તિને ઓળખવાનો અંદાજ ખોટો પણ પડી શકે છે. કોઈ વ્યક્તિ જીવનમાં ખૂબ સારું હોય, કોઈનું કંઈક સારું કરવાની ભાવનાવાળું પણ હોય છે. એટલે મિત્રો, જીવનમાં હંમેશા વફાદારી અને આત્મસન્માન રાખજો કે જેથી જીવનમાં આપણને એક સફળતાના શિખરો પાર કરી શકીએ. તો મિત્રો, આશા છે કે આ મોટિવેશનલ સ્ટોરી પસંદ આવી હશે. સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી સ્ટોરી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.